ભાઈ ખબર નહીં બાપો બાપો દેવાયતભાઈ ખવડાઈએ બધાયા છે વાદળી પરિવાર વતી એમનો આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ સૌ એમને તાળીઓના જોરદાર ગણગણાટથી આપણે વધાવીએ છીએ બોલો જોગણી માતકી જય કમલેશભાઈ ડેલિગેટ આવે દિનેશભાઈ ઈશ્વરજી આવે અને ત્યારબાદ સમગ્ર પાદરડી શિક્ષક પરિવારને વિનંતી કરું કે સાહેબ શ્રીનું સન્માન કરશે બોલો જોગણી માત કી જય હવે આપણે તમારા આકલન પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ દુઃખ હરણી માં કુળ દેવી બ્રહ્મલોક મઢડાલ હમીર ભગીરથ શિવ સોરઠ સિરધરી કરું છું ગૌરવંતું આપણું ગુજરાત અને બધા સ્ટેટ તમે ભારતના જોઈ લો પણ ગુજરાતની વિશેષતા તમે જો હું ઘણીવાર ડાયરામાં બોલ્યો છું કે ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા ફરને અરે રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે હિસામો
લાડીલા એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે મારે ઠાકોર સમાજનું ગૌરવ, આપણા હિન્દુત્વનું ગૌરવ અલ્પેશજી ઠાકોરના દીકરા અમારા ઉત્સવભાઈ પધાર્યા છે. જોરદાર તાળીઓથી વધાવી લો. આવો આવો ઉત્સવભાઈ. દેતી નહીં જોગણી મારી લાગે વાતું એલા પણ તારે પણ તોડે નહીં. ગુણાનું ગાન ગાવે છે, પણ સનાતન ધર્મ માટે ભગવાન ભોળાનાથને બે કડીમાં યાદ કરું ત્યાં સુધી તમે ખાલી અડધો મિનિટ માટે બે હાથ બધા માતાઓ બહેનો વડીલો બેઠા વિનંતી મને તાળીઓનો સાથ આપજો એટલે ભગવાન શિવને યાદ કરી અને દુનિયાને ખબર પડે કે આપણો સનાતન ધર્મ અને આપણો ભગવાન કેવો છે. એટલા માટે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જેતના એનો આખો ગ્રુપ આવ્યું છે. મારા બધા મિત્રો એવા છે આયા તો હૃદયથી કહું છું કે બધા આવા પૈસાના ઘોળ કરતા હોય ને, કરોડો રૂપિયા ડાયરામાં ઘોળ ખાતા હોય એટલે ખહુરિયા ખૂણામાં બેઠા વાતું કરે. એ વાતું શું કરે હવે સાંભળજો. આ પૈસા એકચ્યુઅલી બે નંબરના છે. તમારી ભલી થાય તમારી આગળ 1 નંબરના 5 નંબરના 8 નંબરના 9 નંબરના 12 નંબરના 18 નંબરના હોય તો આવો. જે ધર્મના કામમાં સારા કામમાં પૈસા વાપરે એના માટે તો સાહેબ એને પ્રોત્સાહન આપજો. હવે જાવું ક્યાં? અમે દરિયામાંથી મારું વાળ કાઢે કોણ? અને તેથી એ વાણીઓ જે શેઠ હતો, જેનું વાળ હતું, જેમાં કરોડો રૂપિયાનો માલ ભર્યો હતો, એ મુંજાનો પણ વાણીઓ પણ માને આપની સામે મીટ માંડી. આવે લવ ગુરુ તારી ભલી સાહેબ આવી જાય યાર. આવો નવો પડકારો કરતા રહીજો. એ આપણા બાપુ તમારી આગળ બહુ દાદા પૈસા હોય ને તો તમે ધંધામાં ભાગીદારી કરી શકો. પૈસા હોય તો તમે મોટી ફેક્ટરી બનાવી શકો. છે દાદા પૈસા હોય તો તમે કાંઈ નું કાંઈ સારા કામ કરી શકો. એ વાત મુદ્દાની છે. પણ તમારી આગળ પૈસા જ ન હોય, ધીસ ઇઝ એ મની. આ પૈસા હોય નહીં તો બધા તો સુખી ન હોય ને, દુઃખ તો ભોગવવા પડે. સુખી બનવા વાળો એમને સુખી નથી બનતો, એને પેલા દુઃખ ભોગવવા હોય છે. એમ પૈસા ન હોય તો એના માટે હું કહું છું તમારો હાકલો, તમારો પડકારો તો આપણા બાપનો આગવો છે, એમાં કોઈની ભાગીદારી ન હોય. મોજ મારે ભાઈ મોજ મારે. પછી અહીંથી આગળ વાતું કરીએ. મારો ભાઈ પણ અર્જુનસિંહ જેતરા, આવો તમારું પણ સન્માન કરવા માટે વિનંતી કરું.
ઠાકોરના ઠાકોર હે મારા તારા બંધ દરવાજા ખોલ 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 સુધીનો ઘૂમટો તાળેલી જે દીકરી જાતી હતી એમાં બેઠી છે ગાડામાં. ઓલો ગાડા ખેડૂ આમ ગાડું હાંકે જાય છે અને આ બાજુ આ પાદરમાંથી નીકળેલો જુવાન ઉતાવળા પગે દોડતો જાય હાંફતો જાય કે જટ પૂગી જાવ ખાપડ લઈ આવું અને પછી આ મોડું ન થાય. તમે જાણો ઓલા ગાડા ખેડૂએ કીધું કે ભાઈ એ જુવાન રામ રામ કેમ આટલો ઉતાવળા પગે દોડ્યો જાય છે? એટલે ઓલે દોડતા હાલતા એટલું કીધું કે અમારા ગામમાં આજ ગજબ થઈ ગયો. કેમ કે અમારા ગામમાં આજ ગજબ થઈ ગયો. અમારા ગામનો જુવાન લાકડીનો ટેકો દઈને પાદરમાં ઊભો તો એમાં એક મહેમાન નીકળ્યા, ગાડું લઈને નીકળ્યા અને એને મહેમાન ગતિ કરવા એને રોક્યા. એક રાતની મહેમાન ગતિ અને એને હમ દીધા કે મારા ગળાના હમ છે એ માં તું મહેમાનને જવા ન દેતી, તને મુરલીધર મહારાજના હમ છે મહેમાનને જવા ન દેતી. અને મહેમાન એને પડકારો કર્યો. ગાડા ખેડૂને કીધું ગાડું ઊભું રાખો. ગાડું ઊભું રહ્યું. ઓલા યુવાનને કેવો દોડતો બંધ થઈ જાય ને ઊભો રહી જાય. કા કે મારે એક સમાચાર મોકલાવા છે. શું સમાચાર મોકલાવા છે? અને તેથી આ દીકરી એટલું બોલે છે ગાડામાં બેઠી. અંબોડો હોય ને માથે મગોડો બાંધે, એ અંબોડામાં કટાર હતી. પહેલાના જમાનામાં 18 વરણ માટે વાત કરું કે બેન દીકરી પરણીને જાતી હોય, આણું વળીને જાતી હોય, પછી વગડાના જૂના માર્ગ હતા, હવે આ રોડ રસ્તા બન્યા. તેથી ક્યાંક કોઈ લૂંટારાનો આડા ફરે, પોતાના જીવને બચાવવા માટે અંબોડામાં દીકરીઓ કટાર રાખે. ચોટીલા વાલી માગતા મુંડા કરજે તું સહાય રે મારી, કરજે તું સહાય. બાળક તારા ઘર બે ઘૂમે, મોટા મોટા ભૂપતી નમે. સદારામ બાપુ જેવો સાધુ ઓલ્યો સાહેબ, જ્યારે દુનિયાનું ભલું કર્યું છે સાધુ ભૂરો પડે છે. રાધનપુરના મોટા મેદાનમાં ધૂળી ધખાવી બેહી ગયા. ન્યાય બાજુમાં મસ્જિદ હતી, ત્યાં બધા નમાજ કરવા માટે આવતા. એટલે બધાએ વાંધો પડ્યો કે આ સાધુ તો હિન્દુના છે અને અમારે મસ્જિદમાં નમાજ કરવી છે, તો અમને તકલીફ પડે છે, એને કયો અહીંથી નીકળી જાય બહાર. એટલે બહુ કહેવામાં આવ્યું કે એને કયો અહીંથી બહાર નીકળી જાય. એટલે બાપુએ કીધું કે બહાર અહીંથી નીકળવું નહીં, મેદાન મૂકવું નહીં. અને ત્યારે બહુ કહેવામાં આવ્યું. રાધનપુરના નવાબને કોઈ કીધું કે નવાબ સાહેબ હિન્દુના સાધુ છે અને નીકળવાની ના પાડે છે, ધૂળી ધખાવીને બેઠા છે, અને કોક તો હનુમાન ચાલીસા હું તો બધાને કહું છું, ભણેલા ગણેલા હોય ને તમારા દીકરા દીકરીઓને સલાહ નથી દેતો. અટાણે સલાહની જરૂર નથી, સહકારની જરૂર. સલાહ તો છે જ બધા આગળ, જરૂર સહકારની છે. તમે બંગલો બનાવતા હો ને એટલે 2-5 જણા ઊભા રહી જાય, તમે માર્કિંગ કરી દો. આ બારી તમારે એકચ્યુઅલી ગોળ મૂકવાની હતી, આ દરવાજો તમારે આ મૂકવાનો તો નહીં. તમારા ઘરે બનાવો તેથી બધું કરજો ને. આ શું કામ સલાહ આપો ભાઈ?
રામ સુતલામાં કોઈથી ભૂલાય નહીં જિંદગીમાં યાર, બાકી કોઈથી કોઈને ઉઘાડે નહીં. એ તો ઢાંકવાનું કામ કરે, ખબર હોય ને તો ઢાંકી દે કે દુનિયાને ખબર ન પડવા દો. એનું નામ મર્દાનગી છે, એનું નામ માણસાઈ છે. હવે સાંભળજો, 14 રત્નો મળ્યા ગરવ ગગને એડ્યો વિજયનો મહદજા થપ ખોડ્યો. 15મો ફેસલો વિસલા હળ ભર્યો, દેવને દાનવનો દર્પ તોડ્યો. બેયના અભિમાન તૂટી ગયા. કામ જેનું ગાય નીકળ્યો દરિયામાંથી, જે દરિયામાંથી નીકળ્યું બધાય ભાગ પાડી લીધા. પૈસાની ઘોળ કરે ને એના ઘરે દીકરા દીકરીઓ જન્મે ખડેલા આપને ટેકા દે ને દાતાર જન્મે ટ્યુશન ન બંધાવવાના હોય. આ ઘણા ટ્યુશન બંધાવવા પડે. અમારે દાતાર બનવું છે, એના થોડા ટ્યુશન હોય. તલવારું બનાવવા વાળા છે ને એ તલવાર વાપરી ન શકે. એ ગામમાં ધીંગાણું થાય છે, દરવાજા બંધ કરીને પિરાયડમાં જોતા હોય લાકડાની કે શેઠ ધીંગાણું કરવા પ્રેમ છે એટલે પડકારો કરો છો. તમને કોઈ બંદૂક દેખાડે થોડો પડકારો કરો. તમે હામાં બંદૂક કાઢીને ઉભા રહી જાવ તો આવો, ભલે આ થઈ જતી. એમ નહીં, આ તો પ્રેમના સોદા છે યાર. ત્યારે મને આ ગાવાનું મન થાય. સાંભળજો, કરતા. હવે સાંભળજો, હરવાણી હારી હોય એ કોઈથી દુકાળમાં દુખે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ભેખ દૂજે નહીં, એના ભેખ દૂજે નહીં ભૂદરા. જેની હરવાણી હારી હોય, કોક તમારો પાડોશી હારી ગાડી લાવે, સારું મકાન બનાવે તો રાજી થઈજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે આ દિન પ્રતિદિન આગળ વધે. આવી નીતિ જો તમારી હશે ને તો મારો દ્વારકા વાળો આ ભગવતી ભેલિયા વાળી જોગણી પાદરીના પાદરમાં બેઠી ને એ તમને આજ નહીં તો કાલ ભરતજી, કાલ નહીં તો પ્રમદી, અને 2 વર્ષ પછી એને આપવું પડે ને આપવું પડે. એમાં બીજી વાત ન હોય, તમારી હરવાણી હારી હોય તો. પણ બાજુવાળા BMW છોડાવે અને આખી રાત આ પડખા ફરતા, પાછા સવારમાં ઓટે બોટે બેઠા વાતો કરતા. હપ્તા કેમ ભરાય છે એ તમારા બાપને કેમ ભરવા છે? ગાડી એને લીધી, ડીપી એને ભર્યું અને હપ્તા એને ભરવાના છે. હરવાણી હારી રાખજો. ઈમાનદારી જો જીવનમાં નહીં હોય તો મહેનત કરે કાંઈ નહીં થાય યાર. આ મને મારા અનુભવ છે. અને હવે નાજીરથી વાતને પૂરી કરું છું. સાંભળજો, કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. બધા માટે દેવાજ ખવડ કદાચ ન સારો બની શકે, બધાને હું ખુશ ન રાખી શકું. કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હું હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું યાર. અને હવે સાંભળજો, તમારી રંગતને ભરી છે મારી આંખોમાં. આયા અમારે સદારામ બાપાનું ગીત અમારે ડોક્ટર ગ્રુપની ફરમાઈશ છે, પણ મને ડોક્ટર સાહેબ આપની ફરમાઈશને શિરોમાન્ય રાખું છું. ગીત તો બહુ ઓછા ગાઉં છું, પણ જીતુભાઈથી 2 કડી આપને સંભળાવશે. સંતો માટે પણ બધા ડોક્ટરો બેઠા છે. ડોક્ટર છે ને બીજો ભગવાન છે યાર. એકવાર તાળીઓથી વધાવી લો ડોક્ટરોને. બેજો, બધા બેજો. કાર્યક્રમ ચાલુ છે. હા, અહીંયા આપણે અશોકભાઈને પણ સાંભળવાના છે. અશોકભાઈ સુથાર. એટલે બધા બેસી જાઓ બધા. હા, ઊભા ના થતા. અને સ્ટેજ ઉપર ચાની વ્યવસ્થા કરાવડાવજો. ચાની વ્યવસ્થા સ્ટેજ આ વ્યવસ્થા ઉભી ના કરો. એમને
ડોહા લે કરીને જય ન બોલે એને પાડોશીના સોગન છે સાહેબ કરો આ બીજા બધા પ્રયત્નો બોલે ઢોકળી માત કી બહુચર માત કી ચામુંડ માત કી ભોળિયાનાથ કી સદારામ બાપા કી ઓગણનાથ મહારાજ કી પ્રેમ से बोलो ओम नमः पार्वती पते हर સાહેબ આ અંદરથી ઉમળકો જાગે ને તો જ ઘોળ થાય કે બાકી ઘોળ થાવી ને મા ઊંચી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમારો બધાનો અવાજ આવવો જોઈએ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય